हेलो हेलो जी संजय भाई जी નમસ્કાર ભાઈ. નમસ્કાર પત્રકાર ઇમ્તિયાઝ ગજાનન બોલું છું, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાંથી ચીફ એડિટર. જી ભાઈ હું જામ ખંભાળિયાથી છું ભાઈ. જી એક વીકલી ન્યૂઝપેપર ચલાવું છું ને, ન્યૂઝ ચેનલ. હવે એક જીપીસીબીની ફરિયાદ હતી. મારું ગામ છે ખંભાળિયા તાલુકાનું નાના માંડા ગામ, એસઆરની બાજુમાં. બરાબર. એટલે એસઆર કંપની દ્વારા પોલ્યુશન, ગંભીર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. અને અમે તો જો કે ફાઇટ છેલ્લા કેટલાય વર્ષોથી આપીએ છીએ જીપીસીબીમાં. અને જીપીસીબીના અધિકારીઓ વિઝિટ પણ કરે છે. અને વિઝિટ મતલબ સ્થળ તપાસ પણ કરે છે. અને આમ જોઈએ ને તો છેલ્લા મતલબ ડેટા મારી પાસે છે ને, 2011-12 થી લઈને અત્યાર સુધી નકરી નોટિસો જ આપી છે. ડાયરેક્શન નોટિસ આપે અને શોકોસ નોટિસ આપે, ક્લોઝર નોટિસ તો આપી જ નથી. અને જે કોલ હેન્ડલિંગ ગાઈડલાઈન હોય એનું કોલ્ડ સ્ટોક યાર્ડ છે, તમને જાણ જ હશે, એસઆરનું, કોલસાનું. એટલે કોલ હેન્ડલિંગ ગાઈડલાઈનનું પૂરેપૂરું ઉલ્લંઘન થાય છે, એનું ક્યાંય નિયમન થતું નથી. પોલ્યુશન એક્ટ છે એનું ઉલ્લંઘન થાય છે. અને આજુબાજુના વિસ્તારમાં ભારે માત્રામાં પ્રદૂષણ થાય છે. ગૌચરની જે જમીન છે એમાં પણ એનો કોલસો ઉડે છે અને એના રદ કરવાનું પ્રદૂષણ થાય છે એમ. એટલે છેલ્લી મારી આમ તો અનેક ફરિયાદો છે, અસંખ્ય. અને મારા ગામના જ એક બીજા મુસ્તુફા સુમરા કરીને છે, અગર તમે નામ સાંભળ્યું, પત્રકાર છે, ખાસો ટાઈમથી લડે છે એમની સામે. મારી લાસ્ટ ફરિયાદ હતી 11 ડિસેમ્બર. 11 ડિસેમ્બરની ફરિયાદ હતી. તો એ લોકો 1 મહિનો ને 8 દિવસ જેટલો સમય થયો પણ વિઝિટ કરવા આવતા નથી. પ્રદૂષણ અત્યારે બહુ જ થાય છે. બરાબર. તો પેલા આરઓ છે, રિજનલ ઓફિસર જીબી ભટ્ટ કરીને છે, એ ફોન ઉપાડતા નથી. હા, એની ફોન ઉપાડવાની તો પેલા દેવરામભાઈ પણ ફરિયાદ કરતા હતા દ્વારકાથી. દેવરામ વાલા ને, હા, એ કે ફોન નથી ઉપાડતા જીપીસીબી ના અધિકારી, એવું કહેતા હતા. એ કોઈનું નથી ઉપાડતા. અમે એની વિરુદ્ધમાં ગાંધીનગરે ફરિયાદ કરી છે, મેમ્બર સેક્રેટરીને, જીપીસીબી ના મેમ્બર સેક્રેટરીને. તો ગાંધીનગર આપણે જઈએ, અમે કેટલી વાર ધક્કા ખાધા છે ત્યાં. અમે જઈએ ને એટલે એ લોકો કરી નાખે, વિઝિટ કરી નાખે. પરંતુ તકલીફ ક્યાં છે કે સ્થળ ઉપર જે છે ને પરિસ્થિતિ પહેલા જેમ હતી ને 10-15 વર્ષ પહેલા, એની એજ છે. અત્યારે રિયાલિટીમાં કાંઈ બદલાતું નથી. એટલે આજે હું ને મુસ્તુફા ગયા હતા અહીંયા. મતલબ પેલો ફોન તો ઉચકતો જ નથી. એટલે ગઈકાલે એને મને ફોન માં વાત થઈ કે કાલે આવશે ટીમ. એટલે આજે સવારે 10 વાગે મેં ફોન કર્યો, સાહેબ આવે છે તો હું હાજર રહું, કેમ કે મારે ઓફિસ રાજકોટ છે મીડિયાની, તો વધારે પછી એ બાજુ હોઉં. તો એ કે ના આજે ટીમ આવશે. એટલે 5 વાગ્યા સુધી અમે બેઠા તો આયા નહીં હતા. પછી અમે અહીંયા ગયા જીપીસીબી ઓફિસે, અને જવાબ તો આપતો જ નથી. હા ને તેને મેં કીધું સાહેબ 2 હાથ જોડીએ તમને, અમે પત્રકાર તરીકે નહીં, અરજદાર તરીકે આવ્યા છીએ, પરંતુ આનું નિવારણ તમે લાવો એમ. તો એ હા જ નકરું કર્યા રાખે છે. વિડીયો એ ઉતાર્યો છે, પેલા મોબાઈલ આંચકવાનું ને કેમેરા ઝૂંટવાનું ને એને પ્રયત્ન કર્યો છે. ક્યારે થયો હતો? આજે. હા, 5:30 થી 6 ની. એટલે આવ્યા હતા ત્યાં? હું આવ્યો હતો ત્યાં જીપીસીબી. અચ્છા, તો તમારો ફોન જટી લેતા હતા લોકો? હા, એ ફોન જટતા હતા. અમે વિડીયો ચાલુ કર્યો ને તો પછી જવાબ નતો આપતો, તો અમે વિડીયો ચાલુ કર્યો. સિક્યુરિટીને કીધું કે આને બહાર કાઢો. અરે મેં કીધું સાહેબ અમે અરજદાર છીએ અને તમે જવાબદાર અધિકારી છો યાર, તમે અમારી રજૂઆત તો સાંભળો. તમે ફોન તો નથી ઉપાડતા, તો અમારે મજબૂરન રૂબરૂ ધક્કા ખાવા પડે છે. તો એ કે ના, એ અમે જોઈ લેશું. અરે મેં કીધું સાહેબ 1 મહિનો ને 8 દિવસ થયા, આગળની ફરિયાદો છે એની વિઝિટો નથી કરી, તમે ક્યારે જોશો યાર? જવાબ તો આપો. કયા ઓફિસર હતા? આ જીબી ભટ્ટ જ. અચ્છા, ભટ્ટ. એ પોતે જ. હા, એનાથી જ વાત કરી આપણે. ફોન કોણ ચડતો હતો? એ પોતે. અચ્છા. હા. એનો ફોન જડતા હતા, એનો વિડીયો છે? હા છે ભાઈ. ઓકે.
સ્પષ્ટ રીતે એને 3-4 વાર વિડીયો માં ફોન ઝટવાનો પ્રયત્ન કરેલો અને પછી હું કરતો હતો કે ઓલી લાઇટ બંધ કરી દેતો હતો. અમે ફોન ઝટવા ના દીધો ને. હવે મેં કીધું ભાઈ તમે એ રીતે રહેવા દો, તમે મીડિયાના કેમેરા બંધ ના કરાવી શકો તો બદલો પછી લાઇટ બંધ કરી દઈએ, કેમ કે અંધારામાં કશું દેખાય નહીં ઓફિસમાં. તો વળી હું લાઇટ પાછી ચાલુ કરું તો વળી પાછી બંધ કરી દે. પછી અમે 2-3 ફોનની ટોચ ચાલુ કરીને એનો વિડીયો તો હરખેથી ઉતાર્યો છે. પણ મતલબ એવી આશા હતી કે આપના માધ્યમમાં પણ ચાલે ને તો થોડુંક ચલાવીએ ને ભાઈ. કેમ ના ચલાવીએ? કેમ કે આમાં કેવું છે સંજયભાઈ, તમને ખબર છે, આપ પણ જાણો છો ને હું પણ જાણું છું, આપણે બે એક ફિલ્ડના છીએ. પણ કંપનીઓની અગેન્સ્ટમાં બહુ ઓછા અત્યારનું પત્રકારત્વ છે ને, શું વાત કરવી ભાઈ, બહુ ઓછા ચાલે છે ને ટેલિવિઝન વાળા તો ચલાવતા નથી. રજવાડાના ટાઈમમાં બારવટિયા કેટલા હતા? હા, બહુ બધા હતા. ના ના, બહુ બધા ના હોય. બારવટિયા કેટલા હોય ગામમાં? એકાદ જ હોય રાજાની. અચ્છા, ગામમાં. ઓકે. રજવાડું ચાલતું હોય ને એની સામે જે લડાઈ કરવા નીકળે ને એ બારવટે ચડ્યો કહેવાય. શું કહેવાય? બારવટિયા. ઓકે. હવે બધા પત્રકારો બારવટિયા બિચારા થોડા બની શકે યાર. આપણે એવી અપેક્ષા પણ કેમ રાખી શકીએ? ના જ રાખી શકીએ ને આપણે. એટલે પછી ઓકે, અત્યારના સમયના બારવટિયામાં અને ત્યારના સમયમાં બારવટિયામાં કેટલો ફરક છે એ ખાલી તમને કહી દઉં. પેલાના સમયના બારવટિયામાં જો બારવટે ચડ્યા હોય એ રાજાના સૈનિકોની સામે આવે તો સીધા મારી નાખે. ઓકે. અથવા તો છુપાઈને રહી શકે. તો અત્યારે બી એ જ પરિસ્થિતિ છે કે આપણે માત્ર બારવટિયા થઈને સિટીમાં રહી તો શકીએ છીએ, પરંતુ ખબર જ છે કે જયારે કઈક પણ પેલું થાય એટલે ઝીણા મોટા કઈ ફોલ્ટમાં એ આપણને માર નાખે. તમે સમજ્યા કે નહીં આખી વસ્તુ? તો આપણે બારવટે ચડેલા છીએ. આપણા ઉપર ગમે ત્યારે ગમે થઈ શકે. સમજો આખી વસ્તુ. આપણે કોઈ એટલે બધા ઉપર અપેક્ષા ના રાખો. હવે તમને જો મારા વિચારો ગમતા હોય ને તમને એવું લાગતું હોય કે સંજયભાઈ સાચી લડાઈ લડે છે તો મારી સાથે ટીમમાં જોઈન્ટ થાવ. ભાઈ બધા લોકો હું તો લઈશ જ. તમે મારી ટીમમાં જોઈન્ટ નહીં થાવ તો હું ન્યૂઝ તો લઈશ જ. પણ મારે કંપનીઓ, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ જે જામનગરની અંદર જે ત્રાહી મામ મચાવી બેઠી છે ને, પોતાના પિતાશ્રીનું બધું સમજે છે ને, એને એકવાર જવાબ આપવો છે યાર. બાકી આપણે બીજું કઈ અપેક્ષા નથી. તમે સમજ્યા? મેં એમ જ કીધું સંજયભાઈ, આરોને મેં એમ જ કીધું કે મેં કીધું ભાઈ ગ્રેઝિંગ લેન્ડ છે, ગૌચરની જમીનમાં પ્રદૂષણ થાય છે, કંપનીના બાપુજીની જમીન નથી મિત્ર. અને તમે અમારા ટેક્સના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે તમને પગાર મળે છે ને તમને એટલા માટે જ બેસાડ્યા છે. તમે 2 જિલ્લાના અધિકારી છો, જવાબદાર યાર. તમે કેમ ના સાંભળો? તો અમારે કોની પાસે જવાનું? કોઈના બાપુજીનું થોડું છે યાર. અચ્છા, પછી આમાં તમે ધારાસભ્યને કે સાંસદને કે ફરિયાદ કરી કે? ના, એને નથી કરી. કેવું જોઈએ ને, આપણા પ્રતિનિધિ છે. તમે એ લોકોને બાકાત જ રાખો અને આ અધિકારીઓ હારે બાકાજીકી બોલાવો. અધિકારીઓ તો શું હોય, હવે એને શું એની ઓકાત છે? સમજો આખી વસ્તુ. એ તો નોકરું કરે છે, બરાબર છે, 2 પૈસાનો, બરાબર. ઉપરથી આદેશ આવે એ રીતના કામ કરતો હોય તો જે આદેશ દેવા વાળા લોકો છે ખરેખર એમને આપણે મળવું જોઈએ અને એમને સવાલ કરવો જોઈએ કે અમને આ પરિસ્થિતિ છે. તમારે ત્યાં તાલુકા પંચાયતનો સદસ્ય હશે, જિલ્લા પંચાયતનો સદસ્ય હશે, ધારાસભ્ય હશે, પછી સાંસદ હશે, તમારા ગામનો સરપંચ, સાંભળો તો ખરા, તમારા ગામનો સરપંચ મારા ભાઈ હશે. સરપંચ એની સાથે મળેલો છે, એક શબ્દ લખવા માટે તૈયાર નથી સંજયભાઈ. અને તાલુકા પંચાયતના સદસ્ય છે ગઢવીભાઈ છે, એ કંપનીમાં નોકરી કરે છે. એ જ કંપનીમાં. આજ મારે તમારી પાસે સાંભળવું હતું. તો ઈ એવું કરતા હોય તો તમે જાહેર માધ્યમમાં મારી સાથે ઇન્ટરવ્યુમાં બેસો, એકવાર તમે બધા પાસે જઈ આવો, પછી મારી પાસે બેસો કે કોણે શું જવાબ આપ્યા છે, તો આપણી જનતા તો જાણે કે સાચી વાસ્તવિકતા શું છે. સંજયભાઈ, મેં વાત કરી છે, મુરુભાઈને વાત કરી છે. જે તે સમયે એ વિન થયા ને, મિનિસ્ટર બન્યા ત્યારે એને પણ કીધું સાહેબ તમે એન્વાયરમેન્ટ ફોરેસ્ટનો વિભાગ તમારી પાસે છે, બરાબર, આટલું બધું પ્રદૂષણ થાય છે, તમે જોવો કંઈક. તમે આખા ગુજરાતમાં જોવો છો, મેં કીધું અહીંયા પણ જોવો, પણ ના એ કરશું આમ તેમ, એ જ બધું ચાલે છે. તમે અર્જુનભાઈ મોઢવાડિયાને અત્યારે ફોન કરજો કાલે કે સાહેબ એની પાસે પણ વાત પહોંચાડો, એમને પણ કહો કે ભાઈ આવી રીતે છે, એમને પણ ધ્યાનમાં આવે. મિનિસ્ટર જામનગર આવે એટલે આપણા નેતાઓને સારી જગ્યાએ લઈ જાય એટલે મિનિસ્ટર ને એમ થાય કે વાહ 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 બધું સરસ છે એમ.
એકચ્યુઅલ જગ્યાએ તો આ લોકો લઈને જાય ને કોઈને નથી લઈ. અને તો તમે એમને અર્જુનભાઈને મેં ફોન કરેલો પણ આ બાબતે મેં ફોન નથી કર્યો. નહીં, અર્જુનભાઈ વડીલ, ભરૂચ જિલ્લામાં છે ને, અર્જુનભાઈ વડીલ છે, એક જાણકાર નેતા છે, અનુભવી છે, અને એ ધારે તો આ પ્રશ્નોને સોલ્વ કરી શકે. પછી એ પ્રેમથી કરાવે કે આંખ દેખાડીને કરાવે, પણ એ કરાવી શકે એટલા મજબૂત માણસ તો છે યાર. હા કરાવી. મેં છે ને સંજયભાઈ એક ફોરેસ્ટની જ મેટર હતી. મેં ગ્રાઉન્ડ ઝીરો થી કવરેજ કરવા ગયો હતો. ભરૂચની બાજુમાં આલિયાબેટ ગામ છે. આલિયાબેટ ગામ તો છે પણ એનું કશું નામો નિશાન નથી. છેલ્લા 3 સદીથી ભાઈ તમને માનવામાં નહીં આવે, છેલ્લા 300 વર્ષથી ત્યાં માનવ વસવાટ કરે છે. અને ત્યાંની પરિસ્થિતિ એવી છે કે હાલમાં પણ આજની તારીખમાં પણ ત્યાં નથી તો લાઇટ, નથી તો પીવાનું પાણી, કે કશું જ પાયાની સુવિધા નથી ભાઈ. હા, ભરૂચની બાજુમાં. એટલે મેં મારાથી આલિયાબેટ ગામ છે. અચ્છા, તો હાલો આપણે વિઝિટ કરવા જઈએ તો. શ્યોર, તમે કયો ત્યારે હું લઈ જાઉં તમને. મેં તો ગ્રાઉન્ડ રિપોર્ટ કરી આવ્યો છું ત્યાં મારા ચેનલ માટે. આપણે અત્યારનું રેકોર્ડિંગ હું ફેસબુકમાં મૂકીશ, એટલે આ જે બનાવ બન્યો ને તમારી સાથે, એની આખી ચર્ચા આપણા પ્રેક્ષકો સુધી પહોંચી જાય અને આપણા બંનેની વાત પણ પહોંચી જાય. ચોક્કસથી. અને એવું હોય તો આપણે સ્પેશિયલ ઇન્ટરવ્યુ પણ તમે કયો ત્યારે હું ઇન્ટરવ્યુ બી લેશું. અત્યારે આપણે આ બેઝિક આપણી જે ચર્ચા છે કે જેની અંદર એક જાતનું ઇન્ટરવ્યુ છે કે તમે બધી વાત શ્યોર. અમે પણ ફોન કોલ પર ઇન્ટરવ્યુ કરીએ છીએ. એટલે મેં અર્જુનભાઈને ફોન કર્યો. મેં શું કીધું હવે સાંભળજો સંજયભાઈ. મેં કીધું સાહેબ પેલા તો કેમ છો, આમ તેમ હાલચાલ પૂછ્યા. પછી મેં કીધું સાહેબ તમને યાદ હોય તો ભરૂચની બાજુમાં આલિયાબેટ ગામ છે, યુ નો? એ કે હા. મેં કીધું સાહેબ તમે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ હતા ને અર્જુનભાઈ, ત્યારે મેં કીધું તમે ત્યાં વિઝિટ પણ કરી હતી અને ત્યારે તમે એવું આશ્વાસન ત્યાંના લોકોને આપ્યું હતું કે અમે અહીંયા કંઈક કરીશું. પણ મેં કીધું સાહેબ ત્યારે તો તમે વિપક્ષમાં હતા કે જે તે હતું એ વાત હવે અલગ છે, પરંતુ હવે તમે એ જ વિભાગના મિનિસ્ટર છો તો આ લોકોનું જરાક ધ્યાને દોરો સાહેબ પ્રશ્ન, અને આ લોકોને આ પરિસ્થિતિમાંથી મુક્ત કરો. કેમ કે સંજયભાઈ અહીંયા 10-10 કિલોમીટર દૂરથી પાણી, પીવાનું પાણી પણ ટ્રકોમાં ટેન્ક ભરીને લાવવું પડે. મિત્રો આ વિડીયો તમે શેર કરી દેજો, કારણ કે અમારું ઇન્ટરવ્યુ જ તમે સમજજો અને અર્જુનભાઈ સુધી આ વાત પહોંચાડજો. ચોક્કસ. એટલે આપણે છે ને બધા આ પ્રેક્ષકોને પણ કહી દઈએ, જે આપણે કેમ કે ખબર જ છે કે આપણે આ વાત ફેસબુકમાં મૂકવાની છે, આપણી સનાતન સત્ય સમાચારની ચેનલમાં. બસ બીજું કયો, આપણે આના માટે કામ કરીએ, જેટલું બને એટલી લડાઈ કરીએ. હા શ્યોર. કેમ કે આપણે જ કરવું પડશે. કોઈ લોકો નથી અવાજ ઉઠાવતા અને જવાબદાર લોકો છે જે એ મોઢું ફેરવી રહ્યા છે, તો પછી આપણે જ વિપક્ષની ભૂમિકા હવે ભજવવી પડશે સંજયભાઈ, એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે તો વિપક્ષ આપણા જેવા લોકો જ છે, બાકી વિપક્ષ તો કે ને કે વિપક્ષને કઈ યાદ જ નથી એકચ્યુઅલમાં સમસ્યા શું છે. વિપક્ષને યાદ છે, નથી એવું બી નથી ભાઈ, મુદ્દાઓ ઘણા યાદ છે, પરંતુ કંપનીઓની સામે કેમ વિરોધ કરવા નથી જતા? એટલે તમે સમજો ને કે શું કામ આ બાજુ નથી જોતા, એ તમે સમજી શકો ને. પછી આપણે કઈક કેવું તો માનહાનિનો દાવો કરી આવશે. હા, માનહાનિનો દાવો ભલે ને ભાઈ, માનહાનિનો દાવો કરો ને, અમે ક્યાં ક્રિમિનલ છીએ, તમે કરી નાખો માનહાનિનો દાવો. ના 100 કરોડનું કરો સંજયભાઈ, એને કે 100 આપણે કોઈના નામ ના લઈએ ને. ના, નામ નથી લેવા. સાંભળો તો ખરા, ખાલી કહું છું, ખાલી આપણે તો નામ લેશું જ, શું કામ નહીં લે, કોઈના બાપથી થોડા બીએ જ. કહેવાનો મતલબ એ છે કે નામ આપણે ના લઈએ ને, બરાબર છે, તોય પબ્લિક સમજી જાય છે કોનું કીએ. સાચી વાત છે, અત્યારે બધું ચર્ચામાં ચાલતું છે. એટલે કઈ એવું જરૂરી નથી કે કારણ વગરના એ લોકોને બિચારાઓને હેરાન કરવાને વકીલ પાસે જઈને માનહાનિનો દાવો લખાવે ને વકીલ કે શું બનાવ હતો ને શું હતું, વિડીયો ચેક કરે ને આપણી ચેનલો ચેક કરે, એટલે હેરાન થાય ને કે આપણે એનું ટૂંકમાં બહુ ઓછું બને ત્યાં સુધી નામ જ ના લેવું, બધે સમજી જ જાય કોનું કીએ છે, સમજાય. પરંતુ એવા દાવાઓથી અમે હવે ડરવાના નથી, અમે વધારે લડવાના છીએ. આવા દાવાઓથી સંજયભાઈ આપણને હિંમત મળે છે. શીખશું ને યાર, ગાંધીજી જેલમાં રહ્યા હતા, નહેરુજી રહ્યા હતા, બધા રહ્યા. અને આપને ખ્યાલ છે કે આ જ કંપનીની જે આપણે વાત કરી ને, કંપની એસઆર પાવર ગુજરાત લિમિટેડ, જે પાવર
અને SR બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ, જે સલાયા ખાતે જટી આવેલી છે, એનો કોલ્ડ સ્ટોક યાર્ડ છે. કન્વેયર બેલ્ટ થી સ્ટોક યાર્ડમાં કોલસો આવે છે અને ત્યાંથી પછી પાવર પ્લાન્ટમાં કે XYZ જાય છે. તો ત્યાં કરે. હવે આ પોલ્યુશનનો મુદ્દો તો ખરો જ. હવે મુદ્દો આપું તમને. જે ગ્રેઝિંગ લેન્ડ છે, નાના માંડા નામની ગૌચર જમીન ઉપર SR કંપનીએ ગેરકાયદેસર દબાણ કરેલો છે અને એની પણ આપણે રજૂઆતો વખતો વખત કરેલી છે. તલાટીથી લઈ અને તલાટી, TDO, DDO, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ, પછી ગાંધીનગરમાં જાય તો આપણે ડેવલપમેન્ટ કમિશનર, CM સુધી પણ પહોંચાડેલી છે અને હાલ એ મેટર હાઈકોર્ટમાં ચાલી રહી છે. કઈ જમીન? હેલો, ગૌચર જમીન છે ને. કઈ જગ્યાની છે પણ? કયા વિસ્તારની? નાના માંડા, જામ ખંભાળિયા તાલુકાનો નાના માંડા. તમારા ગામમાં? હા, મારા જ ગામમાં. અચ્છા, કેટલી ગૌચરની જગ્યા હતી? ગૌચરની જગ્યા તો ઘણી છે, પણ એને દબાણ કરેલી છે. અને જે કલેક્ટરે ફાળવેલી હતી ને, જે તે સમયે કંપની બની ત્યારે એના કરતા વધારાનું દબાણ કરેલું છે અને એ આપણે સાબિત પણ કરી દીધું છે. DILR વાળા માપણી કરે છે ને, એ માપણી સીટમાં પણ દબાણ સ્પષ્ટ રીતે દેખાય છે. તેમ છતાંય આ અધિકારીઓને હવે તમારો ઉદ્દેશ્ય શું છે? ગૌચર જમીન છે એ ખાલી થાય. ના, આ બધા મુદ્દાઓ ઉપર લડો છો, તમારો ઉદ્દેશ્ય શું છે? એટલે આપણે ચોખવટથી વાત કરીએ સંજયભાઈ. ઉદ્દેશ્ય એટલે કઈ રીતે ઉદ્દેશ્ય? કે ભાઈ આપણે સમાજ માટે, આપણા દેશ માટે લડી રહ્યા છીએ કે પછી માત્ર કંપનીઓ સાથે સંબંધ બનાવવા માટે લડી રહ્યા છીએ? કારણ કે ઘણા બધા લોકોને મેં જોયા કે જેના માટે આપણે લડ્યા, પણ એક ટાઈમ એવો આવ્યો ત્યારે એ લોકો શાંતિથી બેસી ગયા ને કોક રિલાયન્સમાં કામ રાખવા માંડ્યું ને. એટલે કહેવાનો મતલબ એ છે, અને એ નથી કઈ, આ તો શું છે કે આપણે છે ને ભાઈ, હું બધી જગ્યાએ જેટલી જેના માટે લડ્યો ને એ બધા ક્યાંક ને ક્યાંક પાછા અડાવડા થઈ જાય છે. એમ કે નહીં છો ને, તમારે જેટલો અનુભવ નથી, પણ હું પણ આ જ ફિલ્ડમાં કામ કરું છું, પત્રકારત્વમાં જ જગતમાં છેલ્લા 10 વર્ષથી. હું પણ તમારી જેમ લડ્યો છું ને આવા અનુભવો મને પણ થયા છે. આપણે આપણું ચેનલ ચાલે છે એનાથી આપણે બસ છે, બરાબર. આપણે અહીંયા કન્સ્ટ્રક્શન પણ નથી જોતા, કંપની હારે સારા સંબંધ પણ નથી બનાવવા ને એ આપણે માસીના છોકરા પણ નથી, પરંતુ ગૌચર જમીન છે, દબાણ કરવામાં આવી છે, ગાયો માટે યુઝ થાય એના દબાણ છે, જે હટાવવું પડે, ગેરકાયદેસર દબાણ છે. એ મને તમારા જેવા યુવાનો ગામડેથી એક યુવાનની શોધ છે. તમે સમજ્યા? જામનગર જિલ્લાના આપણા જે 700-750 ગામડા છે ને, એમાંથી ગામડેથી અને એક યુવાન છે ને, આપણે તો જ આ લોકો સુધી પહોંચી શકશું અને તો જ આને આપણે એના ખોટી જે તાનાશાહી છે ને એ બંધ એવા યુવાનો. હવે હાલની પ્રજા છે ને, આપણે તો પત્રકાર છીએ, પણ હાલના લોકો જાગૃત થતા જાય છે. પણ ક્યાંક ને ક્યાંક સંજયભાઈ, આપ જાણો છો, અવાજ દબાવી દેવામાં આવે છે. ને આપણે સાથે મળશું તો અવાજ બુલંદ થશે ને. આપણે દબાવવા આપણે તો બુલંદ કરવો છે. એમ એ ખાલી આપણે અવાજ આપણો મોટોય નથી કરવો ભાઈ, આપણો અવાજ બુલંદ કરવો છે ને. અવાજ બુલંદ થશે ને એવો થશે કે PM મોદી સાહેબ ને એની નોંધ લેવી પડશે કે જામનગરની અંદર, સાંભળો, જામનગરની અંદર શું થઈ રહ્યું છે જુઓ ને. એટલે પણ એના માટે આપણે બધા એક મંચ ઉપર આવવું જોશે. તમારા જેવા જે ક્રાંતિકારી લોકો છે, જે પણ આપણા વિડીયો ઓડિયો અત્યારે સાંભળી રહ્યા છે, એમાંથી કોઈને ને કોઈને આપણે એકબીજાનો સંપર્ક કરીને એક આપણે મજબૂત ટીમ બનાવવી પડશે અને એક સમિતિની રચના કરવી પડશે, જેનું નામ છે હાલાર હિત રક્ષક સમિતિ. ઓકે, એ ટ્રસ્ટ બને. એ ટ્રસ્ટ સાર્વજનિક ટ્રસ્ટ હોય. આપણે જીવન જીવીએ છીએ, કાલે આપણે કદાચ દુનિયામાં ના હોઈએ તો આપણી શું લડાઈ હતી, અને એ લડાઈ માટે નેતાઓ તો સમજો કે જે આવશે જીતશે એ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ વાળા હશે, બરોબર. એમાં માનવું જ પડે, એમાં ના ચાલે, અને એને કરવું જ પડતું હશે નેતા બનવા માટે. પણ આપણે એમાં નથી પડવું. આપણી સમિતિ એવી હશે કે બધા નેતાઓ કાંઈ પણ હશે ને, જો કંપની અતિક્રમણ કરતી હશે ને, તો આપણે અહિંસક આંદોલનની સાથે સાથે આપણે લોકો કોર્ટ કચેરી અને બધામાં એકજૂટ થઈને લડશું. હું નીકળી જાઉં ને કાલે સંસ્થામાંથી, તો એ સંસ્થાને કઈ ફરક ના પડે. તમે નીકળી જાવ તો કઈ ફરક ના પડે. એક વિચાર હોય એ આ જીવન. હવે આપણે એવી વિચારધારા લાવીશું કે એક સંજય ચેતરિયા વયો જાય ને, કે એક ઇમ્તિયાઝ ગજન વયો જાય ને, તો એની સામે 100 ઊભા થવા જોઈએ.
હા એમ એટલે છે ને હવે ઈ સંસ્થાની આપણે ટૂંક સમયમાં સ્થાપના કરવી જોઈએ આપણે બધાય મળીને. ચોક્કસથી. અને હા એક જણા ઉપર કાંઈ બી થાય તો બી મતલબ આપણી લડાઈ બંધ ન થાય. તમે સમજ્યા? કાં તો એક જણો જતો રહેશે ને સમજો તો જે સાચી વાત છે ને એ દબાઈ જશે, પતી જશે, પૂરી થઈ જશે. હા અને આ બહુ વાત જરૂરી છે. આપણે જે કરી રહ્યા છીએ ને એ જામનગર અને દેવભૂમિ દ્વારકા નહીં, તમામે તમામ જનતા, એમાં ખેડૂતો પણ આવી જાય, બધા લોકો આવી જાય. આ તમારા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. પક્ષો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કોઈ હું જે આપણે જે મુદ્દા ઉઠાવી રહ્યા છીએ એ મુદ્દા માટે બોલવા માટે તૈયાર નથી. દ્વારકાની અંદર મીઠાપુરમાં 7 કિલોમીટર સુધી કેમિકલના થર જામી ગયા છે. 20-20 ફૂટનો બાંબુ અંદર નાખવાથી બાંબુ આખો જતો રહે છે. ઓલા દેવરામભાઈ વાળા આટલા વર્ષોથી લડે છે. 10 દિવસ પહેલા જીપીસીબી વાળા આવ્યા હતા અને એ ભટ્ટ સાહેબે મેં ફોન કર્યો હતો ત્યારે મને આશ્વાસન આપ્યું હતું કે 10 દીમાં રિપોર્ટ નીકળી જશે. આજ દિવસ સુધી હજી કોઈ એનો હતો પતો છે નહીં કે કેમિકલ શેનું છે, શું છે, એ જનતાને જણાવો. કઈ આવી રીતે થોડું ચાલશે? કઈ સ્પષ્ટ રિપોર્ટ આપો ભાઈ. અને આ ભટ્ટ સાહેબ છે ને સંજય જીબી ભટ્ટ, જીપીસીબી ના રિજનલ ઓફિસર, એક તો પહેલી વાત એ કે કોઈના ફોન ઉઠાવતા નથી, લોલીપોપ આપી દે છે, આજે આવીએ કાલે આવીએ. અમારી સાથે એવી જ ઘટના બની. ત્યારબાદ હવે એવું છે કે ના તો સરખો જવાબ આપે છે, ના તો સરખું કામ કરે છે. આ એસઆર કંપની છે એને અનેક વખત અસંખ્ય નોટિસો આપવામાં આવી છે. 100 કોસ નોટિસ, ડાયરેક્શન નોટિસ, બધી જાતની નોટિસો આપવામાં આવી. નોટિસો કારણો ખોટી આપે જ છે. ત્યાં બી મીઠાપુરે ટાટા કંપનીને કેટલી બધી નોટિસો આપી છે. અને બીજો ઉદ્દેશ્ય એ છે સંજયભાઈ, તમે ઉદ્દેશ્યની વાત કરી ને થોડી આપણી અધૂરી રહી ગઈ. આપણે એવું કંપનીમાં કઈ જાતનું એક રૂપિયાનું એક પાવલું નથી જોતું. ભલું કરે ઉપરવાળું, બરાબર, પરંતુ જે આ ગ્રેઝિંગ લેન્ડમાં દબાણ કરેલું છે, ગૌચર જમીનમાં દબાણ કરેલું છે, એ હટી જાય. અને આ પ્રદૂષણના લીધે ગૌચર જમીનમાં આ કોલસાનું પ્રદૂષણ આવે છે ને, જેના કારણે ત્યાં ઘાસ પણ નથી ઉગી શકતો સારો, અને મોલ પણ નથી ઉગી શકતો. તો જેના કારણે તમારા ગામમાં ફાયર સેફ્ટીની સુવિધા છે? નથી. કાલ સવારે કઈ થયું કંપનીમાં આગ લાગી ગઈ તો હું તમારે બધાને ભોગવવાનું? તો એ ફાયર સ્ટેશનની માંગણી કરો. પેલા તો તમારા ગામમાં ફાયર સ્ટેશન હોવું જ જોઈએ. કંપનીની આજુબાજુમાં દિવાલ ગામ હોય તો ત્યાં ફાયર સ્ટેશન એની સેફટી માટે હોવું જ જોઈએ ને. તો એક પ્રાથમિક પેલું ધોરણ છે ભાઈ. આમાં કોઈ હજી તો આપણે વિચાર તો કરો કે એ એક બેઝિક વસ્તુ છે કે તમે આવડી મોટી કંપની, આવી કેમિકલોની કંપનીઓ ચલાવો છો, પેટ્રોલની કંપનીઓ ચલાવો છો, બરાબર છે. કાલ સવારે કઈક આગ બાગ લાગી કે XYZ ગેસ લીકેજ ને કઈક ઘટના ઘટી તો તમારા ગામમાં ફાયર આવતા તમે પૂરા થઈ જાવ એ તમને વિચાર નથી આવતો? અને તમે સાંભળો, ફાળો કરીને ફાયર સેફટી ઉભી કરો અને આ સરકારને દેખાડો કે ભાઈ આ જરૂરિયાત છે. બરાબર ભાઈ, આપણે ફાયર સેફટીની વાત કરી, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હમણાં જ તમને કહું ને કે ગયા 10મા મહિનામાં ઓક્ટોબરમાં લગભગ અહીંયા જે કન્વેયર બેલ્ટ છે ને એસઆર કંપનીનું, એમાં આગ લાગી હતી અને એટલી વિશાળ આગ ભભૂકી હતી કે કંપની પોતાને પેલા વાનના કે ફાયર બ્રિગેડના ઠેકાણા નથી. ફાયર સિક્કાથી મંગાવવા પડ્યા, ખંભાળિયાથી મંગાવવા પડ્યા, વારીનારથી મંગાવવા પડ્યા, અને જામનગર સુધીના ફાયરની ગાડીઓ અહીંયા સુધી દોડતી થયું. અને ન કરે નારાયણ, જો આ વિસ્ફોટ થાય અથવા તો એવું કઈ બનાવ બને તો એનું જવાબદાર કોણ? માંગ કરો. આવતીકાલે લેટર લખીને માંગ કરો. સાંસદ નહીં મોકલો, ધારાસભ્ય નહીં મોકલો. એ આપણા પ્રતિનિધિ છે કે અમે અહીંયા કાલે સવારે અમારું કઈ થયું તો એના જવાબદાર કોણ? મને જે સવાલ કર્યો એ જ સવાલ કાલે લેખિતમાં સાંસદ ને ધારાસભ્યને એ બધાને મોકલી દો. ફાયરની માંગ પેલા કરો અને એના જે પણ મુદ્દા જોતા હશે મને કહેજો ને એની કલમો સાથે હું તમને આપીશ કે આ બધી જવાબદારીઓ છે અને આના માટેનું છે. અને આપણે તો ચાલુ હમણાં અમે તો આજકાલે હમણાં થોડા સમયથી ચાલુ કર્યું, પરંતુ અમારા ગામમાં એક ભાઈ છે, દાઉદભાઈ નાથાભાઈ સુમરા, જેઓ એમ સમજો ને કે 2014-15 થી કંપનીની સામે એટલું લડી રહ્યા છે આ ગૌચર જમીન માટે. અને
આ પ્રદૂષણ થાય છે ને, પ્રદૂષણ અટકે ને એના માટે, પરંતુ આજ દિવસ સુધી કશું જ નિવારણ આવ્યું નથી. હવે આપણે ઉદ્દેશ્યની વાત થઈ ને તો એવું નથી કે એમના વચ્ચે જયારે હતું એસઆર કંપનીમાં એમનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું, પણ તેમ છતાંય એમણે એસઆર કંપનીની અગેન્સ્ટમાં અરજીઓ કરી, એટલે એમનું કામ બંધ કરી દીધું હતું કે કામ ગયું ભાઈ તેલ લેવા, કામની જરૂર નથી, પરંતુ આ પર્યાવરણને નુકસાન થાય છે એ અટકવું જોઈએ. એટલે આપણે આવા ઉદ્દેશ્યોથી નીકળ્યા છીએ અને જ્યાં સુધી આપણે છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી લડી લેવાના મૂળમાં છીએ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઠીક છે, આપણું ઇન્ટરવ્યુ 25-30 મિનિટ જેવું થઈ જશે. હવે આપણે આના આગળ આમાં વધશું. હવે આમાં કન્ટિન્યુ આપણે સનાતન સત્ય સમાચારમાં તમારા નાના માંડાનો મુદ્દો હવે કન્ટિન્યુ આપણે ચલાવીએ. ઠીક છે, જે રીતે મીઠાપુરનો ચલાવી રહ્યા છીએ પહેલેથી, અને એ હવે રિઝલ્ટ ઉપર છીએ ટૂંકમાં. હવે ખુલ્લા તો પડી ગયા છે બધા નેતાઓને કે આ થોડું ચાલે, આટલું કેમિકલ વહી ગયું ને યાર. આપણે કોઈ તો શું આપણે મીઠી મીઠી વાતો કરીએ કોકના લગ્ન પ્રસંગમાં અને ખાલી દાયરાઓમાં જ આપણે જાય નેતા થઈને. જવાબદારી છે એ તો પેલા કરવી જ પડે ને, એમાં થોડું ચાલે. કઈ એ દરિયો થોડો કઈ સામાન્ય માણસ બચાવવા જઈ શકે, તો સાંસદ ને ધારાસભ્યોની જ જવાબદારી બને ને ભાઈ. કંપનીને તો શું પડી હોય ભાઈ, કંપનીને શું પડી હોય, એને તો ધંધો હાલતો હોય અને છેલ્લું પડતું હોય કરતા હોય. પણ આપણા નેતાઓની યાર નૈતિક જવાબદારી આવે. આપણે બધામાં આપણી પ્રકૃતિ નું આટલું બધું નુકસાન થાય, આપણા જીવ જંતુ આટલા બધા મરી જાય, તો એનો પાપ કોનો? આ પાપ કોનું? એમ ખાલી એટલું જ ઓખવટ કરી દો કે આ જે પાપ થઈ રહ્યું છે, આપણે પ્રકૃતિનું નુકસાન થઈ રહ્યું છે, પાપના ભાગીદાર જામનગર ને દેવભૂમિ દ્વારકાની જનતા કે નેતા? પાપ તો થઈ રહ્યું છે ઇમ્તિયાઝ. હા ચોક્કસ. આપણી પ્રકૃતિ બગડી રહી છે, પર્યાવરણ પતી ગયું છે, તો એને હવે એનું જે પાપ છે સાંભળો મારી વાત સાંભળો. એનું પાપ જે છે એ કોના ઉપર જશે? બધા વિચારજો, જે ઓડિયો અમારો સાંભળે છે ને બધા વિચારજો કે એનું પાપ દેવભૂમિ દ્વારકા અને જનતાના માથા ઉપર છે. આ જે દરિયો બગડી રહ્યો છે, આ મચ્છી મરી રહી છે, મચ્છી મરી રહી છે, તો મચ્છી તો એક ખોરાક છે મનુષ્યનો, પરંતુ એ જે મચ્છીમારોના પરિવારો જે છે એ દુખી થઈ રહ્યા છે. એને મચ્છી નથી મળતી એટલું કઈ, કારણ કે જીવજંતુ બધા, અને બીજા દરિયે કેટલી બધી વસ્તુઓ નષ્ટ થઈ ગઈ. હવા નષ્ટ થઈ ગઈ, જમીનો, ડેમો બધું બગડી ગયું. પન્ના ડેમમાં કેમિકલ ઘૂસી ગયું. આમ બાજુ રિલાયન્સની આવડી મોટું જે આટલા વાહનોનું કાર્બન છે, તમે કલ્પના કરો જામનગર જિલ્લામાં અવળું કાર્બન નાખી દીધું, બરાબર છે. અને આ બધો જે પાપ થઈ રહ્યું છે એ પાપના જવાબદાર જામનગરના સાંસદ, જામનગરના ધારાસભ્ય, જામનગરના જે પણ આપણા રાજ્યના પર્યાવરણ મંત્રી, દેશના પર્યાવરણ મંત્રી, જે પણ મંત્રાલય અધિકારીઓ, બધું ઈ કે પબ્લિક, કોણ પાપનું ભાગીદાર? બે માંથી એક તો આખું જે કાર્યકાલી જે પ્રક્રિયા છે આપણી, અને એક સંસદીય પ્રક્રિયા છે, એક ટૂંકમાં એ રાજકીય પ્રક્રિયા છે. એ બેને સાઈડમાં રાખજો. જનતાની આપણી જે લોકતંત્રની અંદર જનતા જીવે છે, શું એને પાપ નથી પડી રહ્યું એવું માને છે જે શાંતિથી બધું જોઈ રહ્યા છે? હવે આ સંજયભાઈ એક થોડોક મુદ્દો એક વચ્ચે લઈશ. આ તો તમે જે વાત કરીને ખૂબ જ સારી વાત કરીને, ખરેખર આ હકીકત છે, મેં રિયલાઇઝ કરીએ છે, મેં પણ જોયું છે. આ તમે જમીનથી ઉપરની વાત કરી મિત્ર. હવે આ બુચસિયાઓ કેટલી હદ સુધી ગયા છે ભાઈ. આ જમીનની અંદર જે પાણીના તળ હોય ને, પાણીના તળ, એ પણ મારા નાના માંડા ગામમાં આવો, જેને ચેક કરવા આવવું હોય એને, આપના માધ્યમથી હું કહું છું, આ બુચસિયાઓએ અમારા પાણીના તળ એટલા ખરાબ કર્યા છે કે નીચેથી પણ કેમિકલ નીકળે છે. આ અવાજ છે ને સાહેબ દિલમાંથી નીકળે છે અત્યારે. લોકોએ કોઈ કસર બાકી નથી રાખી યાર. અને આ અધિકારીઓ, તમે યાર વાયદાઓ તો અનેક કરો છો ઇલેક્શન ટાઈમે, વચનો તો અનેક કાપો છો, પરંતુ પછી તો 5 વર્ષ સુધી તમે ગામડામાં દેખાતા નથી. હમણાં સંજયભાઈ ઇલેક્શનના ઢોલ વાગવાની તૈયારી છે. આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. હમણાં નેતાઓ જોજો કેમ જાણે જાનમાં આવ્યા છે, કાફલા લઈને આવશે મિત્ર, પરંતુ 5 વર્ષ સુધી તો કશે દેખાતા નથી યાર. તો એમની પણ જવાબદારી છે તમને. અને અધિકારીઓ ના સાંભળે તો નેતાઓની જવાબદારી છે. અધિકારીઓ નથી સાંભળતા તો કોની પાસે જશે લોકો? ગુજરાતની પ્રજા કોની પાસે જશે? તમને વોટ આપીને એટલે જ ત્યાં ખુરશી ઉપર બેહાડીએ છે કે તમે અમારું સાંભળો સાહેબ, તમે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. સાહેબ તમે વાયદાઓ તો અનેક કરો છો,
ઓલા નવા ગામના ખેડૂતો એવું કહેતા હતા કે આ નવા ગામનો પ્રશ્ન હાલતો હતો ને ત્યારે ઈસુદાનભાઈ સાથે એની જે તે ટાઈમે વાત થઈ હશે. તો ઈસુદાનભાઈ શું કીધું કે આ તો બધી કોર્ટ કચેરીનો મામલો છે ઈ કે. હવે ભાઈ તમે એક બાજુ ખેડૂતોની વાત કરો છો અને આ ખેડૂતોને બિચારાઓને જે 40-42 ખેડૂતો એવા છે કે જેને પૈસા જ નથી આપ્યા કંપનીએ અને જંત્રી પ્રમાણે કલેક્ટરે ને જમીન આપી દીધી રિલાયન્સને. રિલાયન્સ એ રીતે પોતાની રીતે કઈ ફોલ્ટમાં નથી, પણ આજે સરકારની ને રિલાયન્સની મિલીભગત તો કહેવાય ને કે ગરીબ ખેડૂતોના પૈસા તમે ના આપો, બરોબર છે, તમારા ઈગો એટીટ્યુડ ને બધું થયું હોય હર્ટ જે તે ટાઈમે લડાઈ દરમિયાન, તો એના ઉપર પર્સનલ દુશ્મની ને ખાર રાખી, બરાબર છે, અને આવું કરો એ તો યોગ્ય નથી ને યાર. તો એ વસ્તુ છે ભાઈ. એ તો ઈસુદાનભાઈ ત્યારે બસ આવી રીતે કોર્ટ કચેરીની વાત કરી, કારણ કે રિલાયન્સ હતી. રિલાયન્સ સામે ગોપાલ ઇટાલિયા ને ઈસુદાનભાઈ ને બોલતા નથી એવું લાગે છે, દેખાય છે, કેમ કે નથી બોલતા એ કહે છે. આપણે એમ નથી કેતા કે એનો જીવ હોય એ ભગવાન જાણે. પરંતુ હવે આ અવાજ આપણે ઉઠાવવો છે ભાઈ, અને જ્યાં સુધી એનું પરિણામ ના આવે ત્યાં સુધી આપના માધ્યમમાં, અમારા માધ્યમમાં આ અવાજ હવે ગુંજતું રહેશે. તમારે જેટલી અમારા ઉપર ફરિયાદો કરવી હોય ને એટલે કરજો સાહેબ, પરંતુ અમે બોલીશું અને બતાવીશું. આખા ગુજરાતને તમારો અસલી ચહેરો બતાવીશું, અધિકારીઓનું અને નેતાઓનું. જે પણ લોકો આમાં જવાબદાર છે ને એને અમે ઉઘાડા પાડીશું. ના પાડીશું ક્યાં, આપણે તો પાડી જ રહ્યા છીએ ને યાર. આપણે એવા ક્યાં ખાલા આશ્વાસન જનતાને દેવા? આમ જો આપણે એના માટે જીવતાય નથી ને કઈ કોઈનું કઈ. આપણે તો તમે કેમ મને નાના મંડાનો વાત કરી, બરોબર, એવી રીતે મને તો અલગ અલગ લોકો બિચારા ક્યાંથી ને ક્યાંથી બધા મને મુદ્દો આપતા હોય છે. હું ક્યાં લોકોના કઈ મુદ્દા ગોતવા જાઉં છું? તો આપણું તો મકસદ, આપણા જે 8 મુદ્દાઓ છે એ આપણા પોતે પછી આ બધું જોઈને બનાવ્યા કે યાર આટલી બધી મુશ્કેલી હોય તો પછી આપણે શું કરવું જોઈએ આના માટે એમ. એટલે હવે આપણે એવું વિચારીએ છીએ કે 8 મુદ્દા આપણા કે બધા આજુબાજુના ગામડાઓમાં ફાયર સ્ટેશન હોવું જોઈએ. સ્થાનિક રોજગારી, મતલબ કે કોન્ટ્રાક્ટર ઉપર અત્યારે જેટલા પણ કંપનીઓમાં કામ કરે છે આજુબાજુના ગામડાના લોકો, બરાબર છે, તો એ કોન્ટ્રાક્ટરની અંદર આવે છે. તો આખા જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં એક પણ વ્યક્તિને રિલાયન્સ કંપનીની અંદર નોકરી કરવી હોય તો, બરાબર છે, એ ક્યાંય વ્યવસ્થિત હોય ને કોઈ ખોટા ઉલામાં ના હોય અને એની પ્રોફાઇલ ચોખ્ખી હોય અને એને જોબ કરવી હોય તો એ માણસને ડાયરેક્ટ કંપનીએ રાખવો પડે અને રાખવો જ પડે. એવો સાંભળો, એવો નિયમ છે ઓલરેડી, કારણ કે 85% GR નું અમલીકરણ, 80% 85% કંપનીઓને GR ના જયારે કંપની બની હોય ત્યારે સરકારે એ કરાવ્યું છે. તો એટલા % તો ઓલરેડી છે નહીં, બરાબર, અને જામનગરમાં એટલા % થાય પણ નહીં જોબ વાળા, બરાબર. તો એનો મતલબ એ છે કે જામનગરના જેટલા પણ રિલાયન્સ કંપનીના હીરામાં અને મોટી કંપનીઓમાં કોન્ટ્રાક્ટરની અંદરમાં નોકરી કરે છે, આ બધા જ મિત્રો અમારો સંપર્ક કરો, તમે એકજૂટ થાવ અને તમે તમારા હક અને અધિકાર મેળવો મારા ભાઈ. આ કોન્ટ્રાક્ટર તો તમને તમારો અવાજ અમે બનીશું. હા, કોન્ટ્રાક્ટર તમારો અવાજ અમે બનીશું. આપણે માત્ર કંપનીઓ સામે નહીં, સંજયભાઈ વાત કરશું, વચ્ચે એક બીજો મુદ્દો લઉં છું. આપણે માત્ર કંપનીઓ સામે નહીં, પરંતુ જ્યાં અન્યાય થાય છે ને ત્યાં હવે આપણા કેમેરા પહોંચશે અને સીધા ત્યાંથી લોકોનો અવાજ છે બુલંદ થશે ને લોકોનો અવાજ આપણે કંપનીઓ નથી ભાઈ, આ તો કંપનીઓનું તો અતિક્રમણ જ એટલું છે કે તમે સમજો કે અંગ્રેજો સામે લડવા જેવું થઈ ગયું આપણું તો કામ. હિટલરશાહી છે યાર, હિટલરશાહીમાં આવું ન હતું. એમ આજે હું જીપીસીબી ની ઓફિસમાં ગયો ને એમ મને ધક્કા મારીને ગાંઠતા હતા. અરે મેં કીધું સાહેબ આવું તો અંગ્રેજોના રાજમાં નહોતું, તમે આ તો હિટલરશાહી થી જાવ એવા છો. કેવા અધિકારીઓ કર્યા છે. હવે તમે જેમ કીધું કે આપણે મુદ્દાઓ ક્યાંય નથી જવા, હિટલર બનવાની આ લોકોની ઓકાત નથી ઇમ્તિયાઝભાઈ, બરાબર છે. આ લોકો તો પાછલા દરવાજે ખેલ કરવા વાળા છે, તમે સમજો. બોલો તો સામે આવીને કરી તો ગયો કે આ મેં કર્યું એમ. આ તો બધા પાછલા દરવાજાના ખેલ કરાવે, તમે સમજો. તમે જેમ કીધું ને સંજયભાઈ કે મુદ્દાઓ આપણે શોધવા નથી જવા પડતા, જેમ આપ અવાજ ઉઠાવો છો, મેં પણ મારા માધ્યમમાં બૂમો પાડું છું, બરાબર. હવે એવી જ રીતે હું જામખંભાળિયા રહું છું, મને ભરૂચથી ફોન આવે છે 500 કિલોમીટર દૂરથી. ત્યાંનું એક નાનકડું ગામ છે આલિયા બેટ, જ્યાં તમે વિચાર કરી શકો, મારા માધ્યમ ઉપર છે, યુટ્યુબમાં પણ છે, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ઉપર વિડીયો આપ જોઈને આપના રૂવાડા કાપી જાય સાહેબ. તમે ત્યાં ઉભા ના રહી શકો. 300 વર્ષથી ત્યાં માનવ વસવાટ કરે છે યાર.
આજે પણ પાકા મકાનો નથી. પાકા મકાનો તો ઠીક, પણ પાયાની સુવિધાઓ કશું જ નથી. નથી તો રોડ રસ્તા, લાઇટ નથી. આપણે અહીંયા શહેરોમાં 1 કલાક લાઇટ જાય તો બૂમો પાડી વાગતા હોય, અને રોડ ઉપર એક ખાડો પડે તો ચીસો પડતી હોય, પરંતુ ત્યાં તો રોડનો ર નથી, પાણીનો પ નથી, લાઇટનો લ નથી, એટલે કે કશું જ નથી. સંજયભાઈ, આઝાદીના અમૃત મહોત્સવ આપણે મનાવીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાત છે આજે, વાઇબ્રન્ટ ગુજરાત, અને આખા દેશમાં સૌથી અગ્રેસર ગુજરાત કહેવામાં આવે છે. પરંતુ વાઇબ્રન્ટ તો આપણે ત્યારે જ મનાવી શકશું કે દરેકનો વિકાસ થશે. પણ આવા લોકો વિકાસથી પાછળ છૂટી ગયા છે. ત્યાં નેતાઓની નજર છે, સરકારની નજર છે, કે આવા અધિકારીઓની નજર છે, કેમ નથી પહોંચતી ને, એ સૌથી મોટો પ્રશ્ન છે. જી સંજયભાઈ, આખી સિસ્ટમ છે ને ભાઈ ભયંકર પરિસ્થિતિમાં છે. બહુ લાંબી વાત છે, સમજે. દેશની રાજ્યની સિસ્ટમ આખી છે ને ભયંકર દેખાય છે એ છે નહીં, અને એની પાછળ જે છે ને એ દેખાતા નથી. અને આજે કાયદાઓમાં ફેરફાર, નિયમો બદલવા, જમીનોની બધી સ્કીમ ફેરફારો કરવા, એ બધું જ આ લોકો તો ઉદ્ઘાટન કરવા ને બ્રિજના લોકાર્પણ કરવાના, એમાંથી ક્યાં કઈ આ તમે જુઓ ને ક્યારે કામ કરતા હશે. આ રોજ તમે એના ફેસબુકમાં જોજો 4 જગ્યાએ લોકાર્પણ કરીને બેઠા હશે. આપણે તો આવે જ છે ને, માહિતી ખાતાના ગ્રુપમાંથી આપણને ડેઈલી પ્રેસ નોટ આવે જ છે. પણ આ તો ખાલી વાત થાય, પબ્લિક ને કહું છું કે તમે જોજો એમ કે ભાઈ આ પરિસ્થિતિમાં રોજ આટલા લોકાર્પણ મુખ્યમંત્રીના હોય તો આ મુખ્યમંત્રી કામ ક્યારે કરતા હશે એમ. મતલબ જે જનતાના હિતના કામો છે, જેના માટે વિચારવું પડે, મંથન કરવું પડે, મુખ્યમંત્રીને તો એવા આપણી પાસે એવા મુદ્દાઓ આવે કે જેમાં આપણે 2-3 કલાક બેસીને વિચારવું પડે કે આ મુદ્દામાં કઈ રીતે સોલ્યુશન કરવું ને શું કરવું ને કઈ રીતે લડવું. તો આ તો યાર મુખ્યમંત્રીના લેવલના લોકો બેઠા છે અને આખો દી ઉદ્ઘાટન ને આ બધું કર્યા રાખે તો વિચાર તો આવે ને જનતાને કે આ કામ ક્યારે કરતા હશે, કે સપનામાં કરી લેતા હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યારે સવાલ ઉભો થાય કે આ દેશ અને આ રાજ્યને ચલાવી કોણ રહ્યું છે. સાચી વાત. અને સવાલ જનતા કરશે ને તો જવાબ જનતાને ઓટોમેટિક મળી જશે કે અને રાજ્યને કોણ ચલાવી રહ્યું છે અને આ સિસ્ટમને કોણ ચલાવી રહ્યું છે અને મોહરા કોણ છે. સમજ્યા કે નહીં? મોહરા મૂવી જોયું તમે? હા, મોહરા અલગ વસ્તુ છે, તમે સમજો. અને મોહરા અલગ વસ્તુ છે. આપણે દેહી ભાષામાં કહીએ તો કોના ખંભે રાખીએ. હા એમ. આવું બધું છે. ચલો ભાઈ, મૂકીએ તમારું આ તમારું જે ઇન્ટરવ્યુ છે ને, અને જરૂર પડે તો આપણે સમાચારમાં મૂકીએ. અને ઇમ્તિયાઝભાઈની ચેનલ સનાતન સત્ય સમાચારના તમામ મારા મિત્રોને કહું છું કે ઇમ્તિયાઝભાઈની ચેનલ હિન્દુસ્તાની કઈ કીધી ઇમ્તિયાઝભાઈ? સચ્ચા હિન્દુસ્તાની ને સબસ્ક્રાઇબ કરજો, જોજો. હું પણ જોઈશ, મેં બી નથી જોઈ, સાચું કહું. અને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ અને સનાતન સત્ય ન્યૂઝ અત્યાર સુધી લોકોનો અવાજ બનતો આવ્યો છે. અને મારો ને સંજયભાઈનો આખરી શ્વાસ ચાલશે ત્યાં સુધી અમે બાંહેધરી આપીએ છીએ કે આપના પ્રશ્નો અમે બૂમો પાડવાના છીએ. અને એ તંત્ર જ્યાં નિંભરું છે, જ્યાં આ ખાડા કાન કરી રહ્યા છે, જ્યાં કુંભકર્ણની ઊંઘમાં પડ્યા છે, એની ઊંઘ ઉડાડવાનો પ્રયત્ન અમે કરીશું. અને તેના કાન સુધી અમે તમારો અવાજ. ઇમ્તિયાઝભાઈ, ખાલી જનતાને એટલો જ ભરોસો દેવડાવવાનો છે, એક તો કે આની સામે આપણે લડી શકીએ છીએ, પણ એમાં સંઘર્ષ થાય એ એટલો કરવો પડે, બાકી લડવું પડે. બીજું કે રસ્તા લંબા હે તો ક્યાં ઇસી મેં, બીજું રસ્તા લંબા હે તો ક્યાં ઇસી મેં દરિયા હે તો ક્યાં, હમકો બીજું જાના કે એક પ્રશ્નના સોલ્યુશન આવે જ છે. આપણી લડાઈ પછી મુકેશ અંબાણીએ જામનગરની અંદર હોસ્પિટલ કરવાની, વિશ્વના મોટા લેવલનું હોસ્પિટલ બને, ખાલી જાહેરાત તો કરી જ છે અત્યારે. મતલબ એટલું તો એ લોકો પેલું કર્યો, એટલે જનતાએ સાથ દે ને તો આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવી શકે એમ છે. આમાં કોઈ નેતાનું કે કોઈનું કઈ આમાં જરૂરિયાત નથી. એમ ચોક્કસ. ઠીક છે ભાઈ, આવજો. ચલો, ગુડ નાઇટ. અને આ બધા મિત્રોને કહી દો કે વિડીયોને શેર કરો, સનાતન સત્ય સમાચાર ને હિન્દુસ્તાની ને બધું કહી દો. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝના અને સનાતન સત્યના તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપના તરફથી અમને કશું જ નથી જોતું. આ આપનો અવાજ છે, એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હંમેશા આપની સાથે, સત્યની સાથે આપનો અવાજ બનીતા રહીશું ને આપની સાથે રહીશું. એમ નહીં તો આપણા સંસ્થાઓને થોડા ઘણા પૈસા આપે તો વાંધો નહીં. કઈ નથી થોડું હાલે, લડાઈને થોડી લડાઈ લડશું. આ બધા લાકડાની તલવાર લઈને જનતાને દેવાય તો ભલે નથી. આ તો એની જ લડાઈ છે, આપડી ક્યાં લડાઈ છે ભાઈ? આપણે આપડી બનાવવાની શું કામ, શું જરૂર છે? કોઈ એમ કહે
કે ભાઈ તમારી લડાઈ અમારી લડાઈ છે ને અમારો ગ્રુપનો આટલો સપોર્ટ તમને, તો આપણે જાહેર કરવાનો કે ભાઈ આ ગ્રુપે અમને આટલો સપોર્ટ કર્યો છે. બરાબર, તમારા માટે અમે લડીશું. હા લડીએ જ છે ને. એ તમારા અમે તો અમે બે ભાઈઓ લાકડાની તલવાર લઈને આપણે જે પણ આપણી સંસ્થાઓને ખબર જ છે કે આપણે આ જે લેવલથી હું બી કેટલા સારા બિઝનેસ કરી શકું એમ છું. મારામાં પણ એક ક્ષમતા છે કે હું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું. મેં 2015માં વાયપીસી ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ લિમિટેડ ની સ્થાપના કરી. મારી સાથે ઓબરાય સાહેબ, ઇમ્પેક્ટના માલિક અલ્પાબેન બંસલ અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના સારા બિઝનેસમેનો અને બધા જ લોકો જોડાયા અને આવડી મોટી ઇવેન્ટ હું દર વર્ષે કરતો. મારી ઘણી બધી ઇવેન્ટો થતી. તો એ બધું જ બંધ કરીને અત્યારે હું જનતા માટે લડી રહ્યો છું. અને હું એમ નથી કેતો કે એમાં હું કરોડો કમાતો, કારણ કે છેલ્લે મારી જે 2-3 વર્ષ આ લોકોએ, મેં જયારે 2022માં કિરણ ફોફાલનું ઇન્ટરવ્યુ લીધું, એને રિલાયન્સ કંપનીએ કોઈ એમને હેરાન કર્યા હતા. એ ઇન્ટરવ્યુ ને એની લાગણીની વાત પહોંચાડી, એમને કઈ રીતે આમ આદમી પાર્ટીમાંથી કાઢી નાખ્યા, બધી વાત જનતા સુધી પહોંચાડી. અને તરત જ મારી પાછળ ટીમ લાગી ગઈ અને અત્યાર સુધીમાં મારી કંપની, મારું બિઝનેસ બધું બંધ કરાવી દીધું. એ મારી પર્સનલ વાત છે, હું જનતાને ક્યારેય કરતોય નથી. આ તો તમે એક મિત્રના દાવે વાત થઈ. તો કહેવાનો મતલબ એ છે કે એવું નથી કે આપણી કઈ આવડત નથી અને આપણે આ લડાઈ લડી રહ્યા છીએ. આપણે બધી આવડત છે, બધો ધંધો કરતા આવડે છે. અને મોટા શહેરોમાં, મુંબઈ કે દિલ્હી કે અમદાવાદ જેવા શહેરોમાં બહુ સુંદર, મને ઘણી બધી સારી કંપનીઓ, એક ઇવેન્ટની મોટી કંપનીઓની ઓફરો પણ છે. એ બધું જ ઠુકરાવીને હું લોકો માટે લડી રહ્યો છું. એટલે લોકોને ખ્યાલ પડે, ઇમ્તિયાઝ થાય કે આ લોકો, એને એમ ન થાય કે આ નવરા હશે, આને કઈ ફોલોવર વધારે. હું પણ સંજયભાઈ, હવે આપે કીધું તો હું પણ, તમે કહો તો બે શબ્દો કહી દઉં મારા વિશે. મેં પણ બહુ સ્ટ્રગલ કર્યું છે અને સ્ટ્રગલ કરીને પત્રકારત્વમાં મેં છેક દિલ્હી સુધી પહોંચ્યો છું. નેશનલ ચેનલમાં નોકરી કરતો હતો. આપણા પેકેજો પણ હતા, પરંતુ એ પૈસાની જો ભૂખ હોતે ને તો આજે આપણે ત્યાં બેઠા હોતે. પરંતુ એ પૈસા નહોતા જોતા, આપણે જે સત્ય બોલવું હતું, લોકોના પ્રશ્ન છે, મુદ્દાઓ છે, ઉઠાવવા હતા. એટલે પછી મેં તમારી જેમ મારું પોતાનું માધ્યમ ચાલુ કરેલું, ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ. એનાથી આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આ કશું જ ના હોય ને તો ખેતી છે. હું તો ખેડૂતનો પણ પુત્ર છું. ખેતર પણ છે, બાપા મૂકીને ગયા છે. એટલે ખેતી કરશું તો ઈ પણ અમે કરી શકીએ. અમને હળ હાંકતાય આવડે છે, બોલ પણ હલાવતાય આવડે છે, ને પાણી વાળતાય આવડે છે. વાહ ભાઈ એટલે ખૂબ લાંબો સમય થઈ ગયો છે. કહી દો, એક વાત મારી કહી દો. હાલો, હું મારી પાછળ તમારે બોલવાનું છે. હું બોલું નહીં, તમારે બોલવાનું છે. કે હું મારા જીવનના તમામ સંઘર્ષો એક્સેપ્ટ કરી અને આ પૂંજીવાદીઓની સામે ક્યારેય વેચાય નહીં. હું મારા જીવનના તમામ સંઘર્ષો એક્સેપ્ટ કરીને આ પૂંજીવાદીઓ અને આ બુચસિયાઓની સામે ક્યારેય વેચાઈશ નહીં. હા, બરોબર. ઠીક છે, ચલો ભાઈ, ગુડ નાઇટ કરીએ. ગુડ નાઇટ. તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કહું છું કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવા જ નવા અપડેટો સાથે. અને હવે તમે બે એવા ચહેરાને જોશો કે તમારા મુદ્દા ઉઠાવશે. અમે હવે અવારનવાર અમુક કાર્યક્રમો હવે પ્રયત્ન કરીશું કે સાથે કરી શકીએ, હું ને સંજયભાઈ. પરંતુ તમે જોઈ શકશો અને તમારા મુદ્દા ઉઠાવીશું. પરંતુ તમારો પણ સહયોગ અમને જોશે, બાપલિયાઓ. હા, એટલે અમારા ઉપર અનેક ફરિયાદો થયું છે. અમે તમારો અવાજ બનીએ છીએ સાહેબ. સંજયભાઈ, એક લોકોને મેસેજ આપી દો કે જે ગુજરાતની પ્રજા છે, દેશની પ્રજા છે સાહેબ, અમે તમારો અવાજ બનીએ છીએ. અને આ તો ઠીક છે, મારા ગામની ઘટના હતી. મેં જેમ ભરૂચનો દાખલો કીધો, સંજયભાઈએ ત્યાં મીઠાપુરનો દાખલો કરજો. ત્યાં એના છોકરા રહેવા જવાનું નથી, મારા રહેવા જવાનું નથી, અમારે ક્યાંય તકલીફ નથી. પરંતુ અમે તમારો અવાજ બનીએ છીએ સાહેબ. અને તમારો અવાજ બનતા બનતા અમે ક્યારેક પછી અરજદાર બની જતા હોય છે અને અમારા ઉપર ફરિયાદો થતી હોય છે, અમારા ઉપર હુમલાઓ પણ થતા હોય છે. પરંતુ એનાથી અમે ડરતા નથી. તો આપે અમારો સહયોગ કરો અને અમને આવા કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી ધ્યાને દોરજો. અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું. એટલે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા.
તો એ ધારાસભ્યની જે સીટ છે એમાં જ આજુબાજુના જે પહાડોની બાજુમાં થોડા દૂર પણ પહાડોની દૂર પણ જે ખેતી છે એને પણ ઇકો ઝોનમાં લઈ લીધું છે, સ્વીકાર લીધું. તો આ જે હેલિકોપ્ટર લઈને અનંતભાઈ અંબાણી એકાત્રા જાય છે ત્યાં હેલિકોપ્ટર ઉતારે છે, તો એ જગ્યા કેમ ઇકો ઝોનમાં નથી લીધી એટલી વચ્ચોવચ્ચ? એ લોકો માટે કઈક અલગ કાયદા બન્યા હશે, મને એવું લાગે છે. ના, એના માટે ભલે ને અલગ કાયદા હોય. ધારાસભ્ય જે છે આપણા ગોપાલભાઈ ઇટાલિયા છે, તો ઈ કેમ ઈ મુદ્દા ઉપર નથી બોલતા એમ? સમજ્યા? એ સવાલ છે ને, જનતાને થવો જોઈએ ને. જનતાને ઉઠાવવું જોઈએ ને, અને જવાબ પણ જનતાએ આપવો જોઈએ. જનતા તો ક્યારે ઉઠાવે? જ્યારે જનતાને સમજાય ત્યારે. હવે સમજાય છે, આપણે વાત કરી રહ્યા છીએ. શું વાત છે, હજી સમજ્યા નહીં ભાઈ? કે ગોપાલ ઇટાલિયા જે છે એ રિલાયન્સ ના ખેડૂતોની તકલીફ માટે કેમ ક્યારેય નથી બોલતા? ગોપાલ ઇટાલિયા જે છે એ રિલાયન્સ ની આજુબાજુના ગામડાઓમાં ફાયર સેફટી માટે અને CSR ફંડના મુદ્દા ઉપર કેમ નથી બોલતા? ગોપાલ ઇટાલિયાને નથી ખબર કે દરિયાની અંદર કેમિકલ જઈ રહ્યું છે? ગોપાલ ઇટાલિયાને નથી ખબર કે જામનગરનું IQ લેવલ 217 સુધી પહોંચી રહ્યું છે? ગોપાલ ઇટાલિયાને નથી ખબર કે જામનગરની જે સ્થાનિક રોજગારી છે એમાં જે પર્સન્ટેજ જોવા જાવ તો કોન્ટ્રાક્ટરની અંડરમાં જ બધા છે, ડાયરેક્ટ કંપનીમાં બહુ ઓછા છે, તો પર્સન્ટેજ લેવલ 3 કે 4 હોઈ શકે, જે 85% GR છે એની સામે. ગોપાલ ઇટાલિયાને નથી ખબર કે જામનગર શહેરની અને જામનગરથી દ્વારકાના વચ્ચેના રોડની જે ટ્રાફિક સમસ્યાની હાલત એ ભયંકર કઈ રીતે ખરાબ થઈ ગઈ છે ને એને કઈ રીતે સરકાર ઉપર એ વિષય ઉપર દબાણ દેવું જોઈએ. ગોપાલ ઇટાલિયાને નથી ખબર કે ગામડાના, જેમ કે તમારા નાના મંડાની તમે વાત કરી કે પાણીના તર બગડી ગયા છે, તો એ આ બધા જ ગામડાઓમાં આમ નવાનગરથી લઈને નવાણિયા પટ્ટો લઈ લ્યો કે પડાણા લઈ લ્યો, ખાવડી લઈ લ્યો, આ બધા ગામડાના પાણીની આ પરિસ્થિતિ છે ને આવતા સમયમાં, આવતા 10 વર્ષ પછી સમગ્ર દેવભૂમિ દ્વારકા, મતલબ કે મારું ગામ લાંબા બંદર પણ આવી જાય ત્યાં સુધી આ કેમિકલ પહોંચવાનું છે. આ મારી ભવિષ્યવાણી છે. તમે સમજ્યા કે નહીં આખી વસ્તુ? તો અત્યારે જો તમે નહીં જાગો તો તમે તમારા જ પગ ઉપર કુવાડા મારો છો. અમે તો લડી જાશું ને મરી જાશું ને અમારા જેવા કેટલાય આવશે ને લડશે ને કરશે, પણ તમારું તમે તો વિચારો. તમારી ભાવિ પેઢીનું તો આ જે સાંભળો, આ જે આખી વાત છે રિલાયન્સ કંપનીની, બરોબર છે, કે SR ની કે નાયરાની કે ઘડીની, ગોપાલ ઇટાલિયાને શું ખબર નથી? અને ખબર ના હોય તો આ ઓડિયો ગોપાલ ઇટાલિયા સુધી પહોંચાડો કે સાંભળી લે. બરોબર ને? અત્યારે આપણે વાત કરતા કરતા અંદાજે 47 મિનિટ થઈ છે. 47 મિનિટ સુધી જે વ્યક્તિ સાંભળતો હશે એ તો આ બધું જ સમજી ગયો હશે કે આ શું વાત કરી રહ્યા છે. એ સહન શક્તિ હશે. બાકી કેટલાય એવા હશે, હવે મારે નથી બોલવું વધારે, વાત આપણે લાંબી નથી. બસ બંધારણીય વાત કરીએ અને ચલો હવે આવજો ઇમ્તિયાઝભાઈ. ગુડ નાઇટ કરીએ ભાઈ, હે ને? જી ભાઈ, ઠીક છે. નમસ્કાર. નમસ્કાર, જય હિન્દ. જય હિન્દ.